શું તમને ખબર છે રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા તેને બાંધવાની સાચી અને સન્માનજનક રીત? સિમ્પલ 10 સ્ટેપમાં સમજો રાષ્ટ્રધ્વજ બાંધવાની સંપૂર્ણ રીત યશવી વોઇસ પર. તો સૌપ્રથમ સ્ટેપ નંબર 1, જ્યારે પણ આપણે રાષ્ટ્રધ્વજને પોલ તરફ લાવીએ છીએ ત્યારે હંમેશા અશોક ચક્રનું ફેસ આકાશ તરફ હોવું જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો મારા હાથમાં બે દોરી છે, એક છે આપણી બહારની દોરી અને એક છે અંદરની દોરી. તો જે બહારની દોરી છે આપણે કેસરી કલર સાથે બાંધવાની રહેશે અને જે અંદરની દોરી છે આપણે લીલા કલર સાથે બાંધવાની રહેશે. મિત્રો સ્ટેપ નંબર 3, તો આપણી પાસે એક બહારની દોરી છે અને આપણી પાસે કેસરી ભાગ છે. તો આપણે બહારની દોરીથી કેસરી ભાગને અહીં ટાઈટ નોટ્સ બાંધી લેશું. એમાં તમે કોઈ પણ નોર્મલ નોટ પણ બાંધી શકો છો. હવે સ્ટેપ નંબર 4માં હું તમને શીખવાડીશ કે ગ્રીન સાથે આપણે અંદરની રોપ કઈ રીતે બાંધીએ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ નોટ્સ કહેવાય છે, તો એ તમે જરા ધ્યાનથી જોજો. ચલો મિત્રો, રાષ્ટ્રધ્વજની બંને બાજુ આપણે રસી વડે બાંધ્યા પછી સ્ટેપ નંબર 5માં હું તમને શીખવાડીશ કે રાષ્ટ્રધ્વજને કઈ રીતે આપણે ફોલ્ડ કરવાનો છે. તો સૌ પ્રથમ આપણે ઓરેન્જ ભાગને ઓરેન્જ સાથે ટચ કરી અને અંદરની સાઈડ ફોલ્ડ કરવાનો રહેશે. સેમ એ રીતે આ બાજુ ગ્રીન ભાગને ગ્રીન સાથે ટચ કરીને અંદરની સાઈડ રાખવાનો રહેશે. વ્હાઈટ ભાગને આપણે બંને કલરની મતલબ કે ઓરેન્જ કલર અને ગ્રીન કલર એમની વચ્ચે લેવાનો રહેશે, જેનાથી વ્હાઈટ કલર આપણો છુપાઈ જશે. ત્યારબાદ ઓરેન્જ કલરને આપણે ઉપર લાવવાનો રહેશે. સ્ટેપ નંબર 6, કઈ રીતે ફ્લેગને ઉપર ચડાવવા પહેલા આપણે ઝિગઝેગમાં ફોલ્ડ કરવું. હું તમને સ્ટેપ 7 ની અંદર સમજાવીશ. સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ અહીંયા એ બનશે કે આપણે કઈ રીતે એવી નોટ્સ બાંધીએ જેનાથી આપણે એક જ રોપ ખેંચવાથી આપણો રાષ્ટ્રધ્વજ ફહેરાશે. તો સૌ પ્રથમ આપણે ઓરેન્જ ભાગને ઉપર બાંધેલો છે એને આપણે છેડવાનો નથી. જ્યાં આપણો ગ્રીન ભાગ બાંધેલો હશે એને આપણે એક હાથનું માપ લઈ લેવાનું છે અને ફ્લેગને ફરતેથી આ રીતે ઉપર લેવાનું રહેશે અને બંને સાઈડ આપણે આ રીતે લૂપ બનાવવાના રહેશે. બંને લૂપ બનાવ્યા બાદ ફ્લેગને આપણે આ રીતે બાંધી દેવાનો છે, જેટલો ટાઈટ થઈ શકે એટલો. પછી જ્યારે પણ આપણે રોપ ખેંચશું ત્યારે એ ખુલી જવો જોઈએ. મિત્રો સ્ટેપ નંબર 8, આપણે કઈ રીતે રાષ્ટ્રધ્વજને દોરી વડે ઉપર લઈ જશું. દોરી આપણી અંદરની સાઈડ હશે એને આપણે ધીરે ધીરે ખેંચશું અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ધ્યાન એ રાખવાનું રહેશે કે જે પણ રસ્સી નીચે પડી હોય એ આપણા કોઈના પગમાં ના આવી જોઈએ, જેનાથી રાષ્ટ્રધ્વજ પણ ખુલી શકે છે. એટલે આપણે એને રાષ્ટ્રધ્વજને ધીરે ધીરે રોપ ખેંચીને ઉપર લઈ જવાનો રહેશે. તો જુઓ હવે સ્ટેપ નંબર 9, તો જે દોરી આપણે ખેંચી અને રાષ્ટ્રધ્વજને ઉપર લઈ ગયા એ દોરી આપણી અંદરની દોરી છે. એ દોરી જ્યારે આપણો રાષ્ટ્રધ્વજ ઉપર ચાલ્યો જશે ત્યારે જે દોરી આપણે ખેંચવાના છે એ થોડી ઢીલી રાખશું અને જે દોરી વડે આપણે રાષ્ટ્રધ્વજને ઉપર લઈ ગયા એને આપણે અહીંયા પોલ સાથે ટાઈટલી બાંધી દઈશું. સ્ટેપ નંબર 10, જેમાં આપણે ઢીલી રાખેલી રસી ખેંચશું અને આપણો રાષ્ટ્રધ્વજ ફરકશે અને જ્યારે પણ આપણો રાષ્ટ્રધ્વજ ફરકશે ત્યારે આપણે બધાએ સૌએ સેલ્યુટ આપવાની રહેશે. દરેક ભારતીયને રાષ્ટ્રધ્વજ બાંધતા આવડવો જ જોઈએ. આ વિડીયો દરેક ભારતીય સુધી પહોંચાડો અને ઘર ઘર સુધી શેર કરો.